નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજની તારીખ એટલે કે 31 મે 2026 અને આવતીકાલ એટલે કે 1 જૂન 2026. તો 1 જૂન એટલે કે મે 2026ના માસનું પેન્શન જમા થવાનો દિવસ. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ જ વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે મે 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે. તો જાણો સૌથી પહેલાં વિગતવાર માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો પેન્શનર મિત્રો, ખાસ કરીને દર મહિનો હોય તેના અંતિમ દિવસે આપણે તે વિડીયો મૂકતા હોઈએ છીએ કે આવતીકાલે તમારે આ ચાલુ માસનું પેન્શન કેટલું આવશે. તો ખાસ કરીને આ વિડીયોમાં તમે સપોર્ટ પણ બધા બહુ કરો છો અને તમારા માટે 100% વિશ્વસનીય અને 100% સચોટ માહિતી અમે એકદમ સરળ ભાષામાં લઈને દર મહિનેના અંતિમ દિવસે આવતા હોઈએ છીએ. તો ખાસ કરીને આજે પણ આપણે આ બાબતે આજના વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર અને સરળ ભાષામાં વાત કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક ગુજરાત રાજ્યના પેન્શનર અથવા નિવૃત્ત કર્મચારી હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે તમારા માટે જે રોજબરોજની અગત્યની માહિતીઓ હોય તેના એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને આપની સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. અને મિત્રો, એક નમ્ર વિનંતી પણ છે કે આવા વિડીયો બનાવવા પાછળ અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ અને અલગ અલગ જગ્યાએથી માહિતી એકત્ર કરીને બધી માહિતી મિક્સ કરીને તમારી સુધી પહોંચાડતા હોઈએ છીએ, જેથી કરી તમે સરળતાથી અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતગાર થઈ શકો. તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમને થોડો સપોર્ટ પણ કરજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો આવતીકાલે એટલે કે 1 જૂન 2026ના રોજ દરેક પેન્શનરોને પેન્શન કેટલું જમા થશે. તો સૌથી પહેલાં તો તમારું મૂળ પેન્શન. દરેક વિડીયોમાં આપણે વાત કરતા હોઈએ છીએ કે તમારું મૂળ પેન્શન કેટલું છે તે તમારે ખાસ જાણી લેવું, જે તમારા પેન્શન સ્લીપમાં અથવા તો પીપીઓ નંબર દ્વારા તમારું જે મૂળ પેન્શન છે તે તમે ખાસ કરીને નોટ કરી રાખજો. તમારા મૂળ પેન્શનના ઉપર જ બધી તમારી પેન્શનની ગણતરીઓ છે તે થતી હોય છે. તો ખાસ કરીને મૂળ પેન્શન પ્લસ હાલમાં જે 2%નું મોંઘવારી રાહત એટલે કે ટેમ્પરરી ઇન્ક્રીઝમાં દરેક પેન્શનરોને મોંઘવારી રાહત મળતી હતી, તેમાં 2%નો વધારો આ મહિનાથી કરવામાં આવ્યો છે. એટલે કે પહેલાં જે 58% લેખે મોંઘવારી રાહત મળતી હતી તે હવે 2% વધારીને 60% છે તે આ મહિનાથી કરવામાં આવી છે. તો 60% લેખે મોંઘવારી રાહત. તો આ મોંઘવારી રાહત છે તે તમારે ખાસ કરીને આ મોંઘવારી રાહતમાં વધારો છે તે 1 જાન્યુઆરી 2024ના રોજથી અમલમાં આવતો હોય છે. એટલે આ 4 મહિનાનું ડીએ એરિયર્સ એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, આમ આ 4 મહિનાનું ડીએ એરિયર્સ તે તમારે 2% લેખે તમારા મૂળભૂત પેન્શનના જે 2% એટલે ટોટલ ગણો તો 8%, કારણ કે 4 મહિનાનું છે એટલે તમારા મૂળ પેન્શન ગુણ્યા 8% એ તમને આ મહિને ડીએ એરિયર્સ મળવા પાત્ર થશે. તો આ મહિનાનું જે પેન્શન છે તેમાં આટલો વધારો થશે. સામાન્ય રીતે તમને જે પેન્શન મળતું હોય તેમાં ખાસ કરીને આ મહિને તમારે તમારા મૂળ પેન્શનના 8% વધારે પેન્શન મળવા પાત્ર થશે. પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ તમે જો લેતા હો તો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ. આમ ગણો તો મૂળ પેન્શન પ્લસ 60% લેખે મોંઘવારી રાહત પ્લસ 4 મહિનાનું ડીએ એરિયર્સ અને પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આમાં ચારેય રકમનો સરવાળો તે તમારું ટોટલ પેન્શન થશે. અને તેમાંથી જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર હોય તો તે આવકવેરાની જે ટકાવારી છે તે તેમાંથી માઇનસ કરવામાં આવશે. અને જો તમારે હજી કોમ્યુટેશનની વસૂલાત શરૂ હોય એટલે કે તમે જે રૂપાંતરિત પેન્શન પહેલાં લીધેલું હોય અને તે તમારી કપાત હાલમાં શરૂ હોય તો તે કોમ્યુટેશનની કપાત તમારી કુલ પેન્શનમાંથી થશે. આમાં 2 રકમની જે બાદબાકી છે તે તમારા મૂળ પેન્શનમાંથી કરવામાં આવશે. આવી રીતે આવતીકાલે તમારું જે ટોટલ પેન્શન છે
તે આટલું જમા થવા પાત્ર રહેશે પેન્શનર મિત્રો. તો ત્યારબાદ આ બાબતે વિગતવાર માહિતીનો અભ્યાસ કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને મે 2026ના માસનું પેન્શન સામાન્ય રીતે જૂન 2026ની શરૂઆતમાં તેમના બેંક ખાતામાં જમા થશે. તો હાલમાં રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને ડીઆર 58%થી વધારીને 60% કરવામાં આવ્યું છે અને તેનો લાભ પેન્શનરોને પણ મળશે. તો સૌથી પહેલાં વાત કરીએ તો મે 2026ના પેન્શનમાં કેટલો વધારો મળશે. તો જો આપનું મૂળ પેન્શન એટલે કે બેઝિક પેન્શન ₹20,000 હોય તો મૂળ પેન્શન 20,000 જે પહેલાં 58% લેખે મળતું હતું તે હવે 60%ના લેખે તમને 20,000ના જે છે તે ડીએ અને ડીઆરમાં ₹12,000 તમારે ડીએ અને ડીઆર થશે. તેવી જ રીતે કુલ પેન્શન ₹32,000 છે તે તમને ₹20,000 બેઝિક પગાર હોય તો હવે 60% લેખે તમને ₹32,000 મળવાપાત્ર થશે અને દર મહિને આશરે ₹400નો વધારો થશે. તો આ ₹400નો વધારો તે એક મહિનાનો ગણાય તો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ ટોટલ 4 મહિનાનું ડીએ એરિયર્સ, હાલમાં આ જે મહિનાનું પેન્શન છે તેને એરિયર્સ નહીં ગણીએ કારણ કે તે તો આ ચાલુ મહિનાનું પેન્શન છે તે માટે. તો આ 4 મહિનાનું ડીએ એરિયર્સ તમને 400 × 4 બરાબર ₹1,600 તમને ડીએ એરિયર્સ છે તે મળવાપાત્ર થશે જો તમારો બેઝિક પગાર ₹20,000 હોય તો વિવિધ મૂળભૂત પેન્શન પ્રમાણે અંદાજિત રકમની વાત કરીએ તો તમારું મૂળ પેન્શન 10,000 હોય તો 60% ડીઆર બાદ હવે કુલ પેન્શન ₹16,000 થશે. તેવી જ રીતે 15,000 હોય તો ₹24,000 60% ડીઆર લેખે થશે. તેમજ 20,000 હોય તો ₹32,000 તમારું જે ટોટલ પેન્શન થશે. તેવી જ રીતે 25,000 મૂળભૂત પેન્શન હોય તો 60% ડીઆર બાદ કુલ પેન્શન ₹40,000 થશે અને અંતમાં ₹30,000 હોય તો 60% ડીઆર બાદ હવે કુલ તમારું પેન્શન ₹48,000 થશે. તો એરિયર્સ મળશે કે નહીં તેની વાત કરીએ તો આ ડીએ ડીઆર વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવ્યો હોવાથી જાન્યુઆરીથી અત્યાર સુધીના તફાવતની એરિયર્સ રકમ પણ સરકારના આદેશ મુજબ અલગથી જમા થઈ શકે છે. તો ખાસ કરીને અગાઉ વાત કરી તેમ જે આ વધારો છે તે જાન્યુઆરી મહિનાથી જ અમલમાં આવ્યો હોવાથી જાન્યુઆરી સુધીનું જે ડીએ એરિયર્સ છે તે તમને મળવાપાત્ર થશે. તો પેન્શનની ચોક્કસ જમા થતી રકમ જાણવા માટે આપનું મૂળભૂત પેન્શન, 7મા પગાર પંચ મુજબ કે જૂના પગાર પંચ મુજબનું પેન્શન અથવા પરિવાર પેન્શન કે નિયમિત પેન્શન. તો ખાસ કરીને જો આપનું મૂળભૂત પેન્શન જો ₹18,000 હોય તો ગણતરી કઈ રીતની થાય તેની વાત કરીએ તો આપનું પેન્શન જો 18,000 હોય તો જાન્યુઆરી 2026થી લાગુ થયેલા 60% ડિયરનેસ રિલીફ એટલે કે ડીઆર મુજબ મે 2026ના માસનું પેન્શન અંદાજે આ પ્રમાણે હશે. તો મૂળ પેન્શન 18,000 હોય તો ડીઆર 60% લેખે ₹10,800 તો કુલ માસિક પેન્શન છે તે ₹28,800 થશે. તો અગાઉ 58% ડીઆર મુજબ આપને ડીઆરના જે ₹10,440 મળતા હતા તે હવે કુલ પેન્શન ₹28,440 મળશે અને 60% ડીઆર બાદ કુલ પેન્શન ₹28,800 હોય તો હવે દર મહિને ₹360નો વધારો થશે. એટલે કે બેઝિક પગાર 18,000 હોય અને 2%નો વધારો કર્યો હોય તો 18,000 × 2 ભાગ્યા 100 એટલે કે ₹360નો ડીએ વધારો મળશે. તો જાન્યુઆરી 2026થી ડીઆર વધારો 58%થી 60% કરવામાં આવ્યો હોવાથી એરિયર્સ પણ મળવાની શક્યતા છે અને ₹18,000 મૂળ પેન્શન પર જાન્યુઆરીથી મે સુધીના 5 મહિનાનો તફાવત અંદાજે ₹1,800 એટલે કે 360 × 5 થાય છે. તો સરકારના આદેશ મુજબ આ રકમ અલગથી અથવા તો પેન્શન સાથે જમા થઈ શકે છે પેન્શનર મિત્રો. તો ત્યારબાદ અન્ય વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે હાલમાં કેટલીક અગત્યની બાબતો ધ્યાનમાં રાખવા જેવી જરૂરી છે. તો સૌથી પહેલાં ડીઆર 60% થયો છે. તો ગુજરાત સરકારે જાન્યુઆરી 2026થી ડીઆર 58%માંથી વધારીને 60% કર્યો છે. તો તેનો લાભ તમામ રાજ્ય પેન્શનરોને મળશે અને જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ
તો સરકારી આદેશ મુજબ મે 2026નું પેન્શન જૂનમાં જમા થનાર નવી ડીઆર દરે મળશે. તો ઘણા પેન્શનરોને એરિયર્સની રકમ પણ જમા થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર સમયસર આપવું. તો દર વર્ષે જીવન પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવું જરૂરી છે. સમયસર ન આપવાથી પેન્શન અટકી શકે છે. તો બેંક અથવા તો જીવન પ્રમાણ પોર્ટલ અથવા તો CSC સેન્ટર મારફતે આપનું જીવન પ્રમાણપત્ર છે તે તમે જમા કરાવી શકો છો. ત્યારબાદ જોઈએ તો બેંક KYC અપડેટ રાખવું જરૂરી. તો મોબાઈલ નંબર, આધાર લિંકિંગ અને KYC અપડેટ રાખવાથી પેન્શન ક્રેડિટ, SMS અને અન્ય લાભોમાં મુશ્કેલી આવતી નથી. ત્યારબાદ વાત કરીએ તો પરિવાર પેન્શન અંગેની જાણકારી વિશે. તો જો મુખ્ય પેન્શન ધારકનું અવસાન થાય તો પાત્ર પરિવારજનોને ફેમિલી પેન્શન મળવાની જોગવાઈ છે. તો નામાંકન એટલે કે નોમિનેશન અને પરિવારની વિગતો અપડેટ રાખવી પણ મહત્વપૂર્ણ છે. ત્યારબાદ જોઈએ તો મેડિકલ અને અન્ય સહાય યોજનાઓ વિશે. તો ઘણા નિવૃત્ત કર્મચારીઓ રાજ્ય સરકાર અથવા તો સંબંધિત વિભાગોની મેડિકલ સહાય યોજનાઓ માટે પાત્ર હોય છે. તો પોતાના વિભાગ અથવા તો ટ્રેઝરી ઓફિસમાં માહિતી ચકાસવી યોગ્ય રહેશે. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ. તો દેશભરમાં 8મા પગાર પંચ અંગે ચર્ચા ચાલી રહી છે. તો જો ભવિષ્યમાં અમલ થશે તો પેન્શનરોને પણ તેનો લાભ મળી શકે છે. પરંતુ હાલમાં ગુજરાત સરકાર તરફથી કોઈ અંતિમ અમલની તારીખ છે તે જાહેર કરી નથી મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો મે 2026નું પેન્શન વધેલા ડીઆર સાથે મળશે. તો ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીઆરમાં 58%થી વધારીને 60% કર્યો છે. તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં છે. તો તમારું મૂળભૂત પેન્શન 18,000 હોવાથી મૂળભૂત પેન્શન 18,000 તેમજ 60% ડીઆર લેખે 10,800. આમ તમારું કુલ પેન્શન અંદાજે 28,800 રૂપિયા થશે. તો એરિયર્સ પણ મે 2026ના પેન્શન સાથે ચૂકવાશે. તો દર મહિને વધારાનો લાભ 360. તો 5 મહિનાનું એરિયર્સ અંદાજે 1,800 રૂપિયા થશે. ત્યારબાદ જોઈએ તો 80 વર્ષ પછી વધારાનું પેન્શન. તો ઘણા પેન્શનરોને આ નિયમની જાણ નથી. તો ઉંમર પ્રમાણે વધારાનું પેન્શન પણ મળે છે. તો 80 વર્ષ પછી 20%, 85 વર્ષ પછી 30%, 90 વર્ષ પછી 40% તેમજ 95 વર્ષ પછી 50% અને 100 વર્ષ પછી 100% વધારાનું પેન્શન છે તે મળતું હોય છે. તો જો તમારી ઉંમર 80 વર્ષથી વધુ હોય તો વધારાની રકમ મળતી હોય તે ચકાસજો. ત્યારબાદ જોઈએ તો લાઈફ સર્ટિફિકેટ ભૂલતા નહીં. દર વર્ષે જીવન પ્રમાણપત્ર આપવું જરૂરી છે અને સમયસર ન આપવાથી પેન્શન છે તે રોકાઈ શકે છે. ત્યારબાદ PPO વિશે વાત કરીએ તો PPO અને બેંક વિગતો સાચવી રાખો. તો સૌથી પહેલાં PPO નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર આ તમામ વિગતો અપડેટ રાખવાથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીઓ આવતી નથી. તો ખાસ કરીને જો તમારી ઉંમર નિવૃત્તિની અને નિયમિત પેન્શનર હો તો ખાસ કરીને આજનો વિડીયો તમે એક લાઈક કરી દેજો. અને જો તમે દરેક માહિતી પળે પળની અપડેટ એકદમ સરળ ભાષામાં મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો પેન્શનર મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.